તો એ તો આપણે બધા તો એમ કહીએ ટચલી આંગળીએ વાલે ગિરિવર તોયલો ને ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, પણ હકીકતમાં એવું નથી. ભાગવતમાં આમ જ લખ્યું છે, ઇત્યુત્વ એકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ. ભગવાને ડાબા હાથની હથેળીમાં ગિરિરાજને ધારણ કર્યા છે. તો સમજો આપણે આ દાખલા તરીકે કોઈ જગ્યાએ તમે થાંભલો ખોડો તો એ થાંભલો આમ બહાર કાઢશો તો એ થાંભલો એમને જેવો હોય એવો નીકળી જાય કે હારે ગારો લેતો આવે, કાકરો લેતો આવે, શું થાય? લઈ લે કઈક સાથે. તો ગિરિરાજીને જ્યારે ભગવાન ધારણ કરે છે ને ત્યારે ગિરિરાજી એકલા નથી આવતા, એની હારે અંદરથી એના જે મૂળિયા હતા ને એ પણ આવે છે. તો પરિણામે શું થયું? તો અંદર એક ખાડો થયો. એટલે ભગવાને કીધું ચાલો કમોન બધા નીચે ઉતરી જાઓ. એ જે ગિરિરાજીની તળેટીમાં ખાડો થયો એ તળેટીની અંદર ભગવાન ગિરિરાજી આખા વ્રજમંડળને રાસ રમાડે છે. આમ રાખ્યું હતું કે આમ રાખ્યું હતું? આમ જ હતા ને. કેટલા હતા? 8 યોજન ઊંચા. 1 યોજન એટલે 4 ગાવ અને 5 યોજન પહોળાઈ હતી.